નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત અને બજરંગ દળ દ્વારા આયોજિત શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રામાં બનાસકાંઠા વિભાગના 71 કાર્યકર્તાઓ પાલનપુરથી રવાના થયા હતા. યાત્રિકો આર્મીની સુરક્ષા વચ્ચે 18 ઓગસ્ટે પૂંચ જિલ્લામાં આવેલા બાબા બુઢા અમરનાથ મંદિરના દર્શન કરશે. પાલનપુરમાં રવિવારે સવારે 11 વાગે યાત્રિકોએ વિજય હનુમાન મંદિર ખાતે હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા. ત્યારબાદ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી રામેશ્વરાનંદ ગિરિજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. આ પછી યાત્રિકો રેલી સ્વરૂપે પાલનપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને બપોરે 1 વાગ્યાની ટ્રેન મારફતે જમ્મુ જવા રવાના થયા હતા. સોમવારે જમ્મુ પહોંચ્યા બાદ 18 ઓગસ્ટે પૂંચ જિલ્લામાં આવેલા બાબા બુઢા અમરનાથના મંદિરમાં દર્શન કરશે. પુલેસ્તર મુનિની પૂજાથી તીર્થસ્થળ પવિત્ર બન્યું છે. પૌરાણિક માન્યતા મુજબ રાવણના દાદા પુલેસ્તર મુનિ અહીં નિયમિત પૂજા કરતા હતા. બાબા બુઢા અમરનાથના તીર્થસ્થળે પરંપરાગત શિવલિંગના બદલે વિશાળ ચટ્ટાન સ્વરૂપે શિવતત્વની પૂજા કરવામાં આવે છે. આ વિશાળ ચટ્ટાનના કારણે આ પવિત્ર સ્થળ બાબા ચટ્ટાની તરીકે પણ ઓળખાય છે. શ્રદ્ધાળુઓ માટે આ સ્થળનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ વિશેષ માનવામાં આવે છે.